હેલન છે એ એના પપ્પાને ગુમાવી દે છે, એટલે કે એના પપ્પા મૃત્યુ પામે છે. એટલે કે હેલનની અંદર જે કંઈ કહેવાય છે કે હવે એની જે જીવનની પણ પરીક્ષા હવે શરૂઆત થાય છે. તો હવે શું થાય છે તો કે હેલન છે એના પપ્પા મૃત્યુ પામે છે એટલે ઇમોશનલી ડિસ્ટર્બ થઈ જાય છે. ઇમોશનલી એટલે કે લાગણીશીલ. હવે સ્વાભાવિક છે, પોતાના પપ્પાને એ ગુમાવી દે તો એ પોતે કહેવાય છે ડિસ્ટર્બ થાય. ત્યાર પછી કે આઈ ડીડ માય બેસ્ટ ઇન ધ એક્ઝામિનેશન, એટલે હવે એની એક્ઝામની શરૂઆત થવાની હતી, એની એક્ઝામ હતી. તો આ હેલન છે ને એ આઈ ડીડ માય બેસ્ટ, બેસ્ટ એટલે સારામાં સારું, અને એક્ઝામિનેશન એટલે કે પરીક્ષા, એટલે કે હેલન છે એ પરીક્ષાની અંદર સારામાં સારું પોતાનું પરફોર્મન્સ બતાવે છે અને એ પોતે કહેવાય છે કે દરેક સબ્જેક્ટની અંદર પોતે પાસ થઈ જાય છે. ત્યાર પછી માય ટીચર કુડ નોટ અકોમ્પની ટુ ધ એક્ઝામિનેશન, એટલે મારા ટીચર, આ હેલન પોતે જણાવે છે કે જે મારા ટીચર છે મિસ સુલિવાન એ કુડ નોટ અકોમ્પની એટલે કે થાય સાથ દેવું, સાથ આપવો. હવે સ્વાભાવિક છે કે કોઈ પણ વિદ્યાર્થી હોય એને એના પોતાના ટીચર છે એ પરીક્ષાની અંદર તો સાથે આવવાનું નથી. એટલે અહીંયા હેલન જણાવે છે કે માય ટીચર કુડ નોટ અકોમ્પની, એટલે મારા ટીચર સાથે હોતા નથી. ધ એક્ઝામિનેશન હોલ, એટલે જે પરીક્ષા ખંડ હતો એની અંદર મારા ટીચર હવે મારી સાથે રહેતા નથી. ત્યાર પછી જોઈએ તો કે ધેર અ ટીચર spelled out the question in my hand and I typed out the answer. હવે ત્યાં ગણે ટીચર હોય છે, જે ખંડ નિરીક્ષક હોય છે, જે શિક્ષક હોય છે, એ ટીચર શું કરે છે તો કે સ્પેલ આઉટ એટલે કે જોડણી કરે છે, એટલે પ્રશ્ન પૂછે છે. એ સ્પેલ્ડ આઉટ ધ ક્વેશ્ચન, જે પ્રશ્ન હોય, જે પ્રશ્નનો જવાબ દેવાનો છે, એ પ્રશ્ન એ ટીચર છે એના ક્વેશ્ચન કરે છે ઇન માય હેન્ડ, એટલે કે અહીંયા હેલન છે એના હાથની અંદર, પોતે અંધ હતી એટલે કે હાથની અંદર જ ક્વેશ્ચન પૂછે. એન્ડ આઈ ટાઈપ, અને એનું હું ટાઈપ કરું, ટાઈપ આઉટ એટલે જવાબ આપો, ધ આન્સર, જે પ્રશ્ન હતા એના હું જવાબ આપું. અહીંયા હેલન પોતે એના જે ટીચર છે એને શું કરે છે, જવાબ આપે છે, એટલે જે પરીક્ષા ખંડની અંદર જે ટીચર હોય છે તેને. ત્યાર પછી વેન ધ રિઝલ્ટ વોઝ ડિક્લેર, એટલે વેન એટલે જ્યારે, આ રિઝલ્ટ છે એનું પરિણામ છે એ ડિક્લેર એટલે કે જાહેર થવું, રિઝલ્ટ જાહેર થાય છે. આઈ વોઝ સો ફૂલ ઓફ જોય, સો ફૂલ ઓફ જોય એટલે અતિશય આનંદની અંદર હું આવી જાઉં છું, અતિશય આનંદ, ખૂબ ખુશ થઈ જાય છે. સ્વાભાવિક છે, આપણે પણ હોય આપણી પરીક્ષાની અંદર, અને પરીક્ષાની અંદર દરેક સબ્જેક્ટની અંદર અને સારા એવા માર્કની અંદર પાસ થઈએ તો પણ આપણે પણ ખુશ થઈ જઈએ. તો અહીંયા હેલન છે એ ખુશ થઈ જાય છે. અને ટુ હિયર, સાંભળીને, ધેટ કે આઈ હેડ પાસ્ડ ઓલ ધ સબ્જેક્ટ, શા માટે એ ખુશ થઈ જાય છે તો કે હિયર એટલે કે સાંભળીને, ધેટ આઈ હેડ પાસ્ડ, હું પાસ થઈ જઈ, ઓલ ધ સબ્જેક્ટ, દરેક વિષયની અંદર હું પાસ થઈ જઈ, એ વાત સાંભળી અને હેલન પોતે ખુશ થઈ જાય છે. I remember my first day at the Radcliffe College in 19. I remember એટલે યાદ હોવું. અહીંયા હેલન પોતે જણાવે છે કે મને યાદ છે, માય ફર્સ્ટ ડે, મારો પહેલો દિવસ, એ મને યાદ છે એટ ધ રેડક્લિફ કોલેજ, એટલે રેડક્લિફ નામની એક કોલેજ છે, એ કોલેજનો જે પહેલો દિવસ છે મને યાદ છે. અને એ સમયગાળો કયો હોય છે તો કે 1900નો સમયગાળો છે, અને મને મારો કોલેજનો મારો પહેલો દિવસ યાદ છે. ત્યાર પછી શું જણાવે છે કે આઈ ન્યૂ ધેર વેર ચેલેન્જીસ ઇન માય વે બટ આઈ વોઝ ઇગર ટુ ઓવરકમ ધેમ. હવે શું કહે છે આગળ કે આઈ ન્યૂ એટલે હું જાણું, હું જાણતી હતી કે ધેર વેર ચેલેન્જર્સ એટલે કહેવાય ને કે ચેલેન્જ હોવો, પડકાર હોવો. અહીંયા એની સામે શું હતા, પડકાર હતા, ઘણી બધી મુશ્કેલી હતી, એનો સામનો કરવાનો હતો. એટલે જણાવે છે કે ધેર વેર ચેલેન્જર્સ ઇન માય વે એટલે મારો રસ્તો એટલે કયો રસ્તો તો કે ભણતરની અંદર મારું જ્ઞાન મેળવવાનું હતું, એ રસ્તાની અંદર મારી સામે ચેલેન્જ હતા. પરંતુ આઈ વોઝ ઈગર એટલે કે ઉત્સુક હોવું એટલે ઉતાવળા હોવું. આપણને પણ જ્યારે પરીક્ષા હોય તો આપણે સારી એવી તૈયારી કરી હોય તો આપણે પણ ઉત્સુક થઈ જતા હોય. તો અહીંયા આ હેલન છે એ ઈગર એટલે ઉત્સુક હતી, અને શા માટે ઉત્સુક હતી તો કે ઓવરકમ એટલે જીતવા માટે, ધેમ એટલે કોને તો કે આજે એની સામે પડકાર હતા, જે મુશ્કેલી હતી, જે કંઈ સામનો જેનો કરવાનો હતો એને જીતવા માટે એ પોતે હેલન છે એ ઉત્સુક હતી કે મારી સામે જે ચેલેન્જ છે એને મારે સરળતાથી એનો સામનો કરવો છે. આપણે પણ આપણા જીવનની અંદર આપણી સામે જે કંઈ પડકાર હોય એનો સામનો કરવો જોઈએ. ધ પ્રોફેસર લુક ફાર અવે એઝ ઇફ ધે વેર સ્પીકિંગ થ્રુ અ ટેલિફોન. હવે શું કહે છે, ધ પ્રોફેસર, જે કોલેજની અંદર જે કંઈ પ્રોફેસર હોય છે એ લુક એટલે બતાતા હતા, ફાર અવે એટલે કે દૂર, આ ભેગો શબ્દ છે ફાર અવે. પ્રોફેસર છે એ બતાતા હતા કે દૂર હતા પ્રોફેસર. અને એઝિપ એટલે કે જાણે કે,
ધે વેર સ્પીકિંગ એટલે કે ધે વેર સ્પીકિંગ એટલે તે બોલી રહ્યા હતા. કોણ? પ્રોફેસર. એઝ ઇફ વાળી આખી વાક્યરચના આવે છે, આપણે ગ્રામરની અંદર સમજીશું. આ પ્રોફેસર છે એ સ્પીકિંગ એટલે બોલી રહ્યા હતા થ્રુ એટલે દ્વારા અ ટેલિફોન. ટેલિફોનમાંથી બોલતા હોય એવું અહીંયા હેલનને લાગે છે. એટલે કહે છે ને કે પ્રોફેસર લુક ફાર અવે. પ્રોફેસર છે એટલા બધા દૂર હતા. લુક એટલે બતાતા હતા, ફાર અવે એટલે કે દૂર. અને એઝ ઇફ એટલે કે જાણે કે ધે વેર સ્પીકિંગ, જાણે કે તે ટેલિફોનમાંથી એટલે કે ટેલિફોન દ્વારા બોલતા હોય ને એવું લાગતું. હકીકતની અંદરથી ટેલિફોનમાંથી નહીં બોલતા હોય, પણ અહીંયા હેલન જે જણાવે છે કે મારા જે પ્રોફેસર છે એ એટલા દૂરથી અને ટેલિફોનમાંથી એટલે કે ટેલિફોન દ્વારા બોલતા હોય ને એવું મને લાગતું હતું. અહીંયા એની સામે આ ચેલેન્જ, એક પડકાર હતો. ધ લેક્ચર્સ વેર સ્પેલ્ડ ઇન ટુ માય પામ્સ એઝ રેપિડલી એઝ પોસિબલ. અને જે લેક્ચર, મારો જે કંઈ લેક્ચર હતો એ સ્પેલ્ડ એટલે કે એની મારે જોડણી કરવાની હતી. અને ઇન્ટુ માય પામ્સ એટલે કે મારી હથેળીની અંદર જે કંઈ પ્રશ્ન પૂછાય એની જોડણી કરવાની હતી. એના હથેળીની અંદર લખે કે આનો અર્થ શું થશે. તો એ જે લેક્ચરની અંદર અને એઝ રેપિડલી એટલે કે રેપિડલી એટલે થશે ઝડપી, ફાસ્ટ. જે એના પ્રોફેસર, જે એના ટીચર હતા એના હાથની અંદર જે કંઈ લખે, જેનો પ્રશ્ન પૂછવામાં આવે એ એટલા ઝડપી લખે. રેપિડલી એટલે ઝડપી લખે. અને કેટલું ઝડપી? એઝ પોસિબલ એટલે શક્ય હોય તેટલું ઝડપી લખે. અને એનો જવાબ એને જેટલું બને એટલું ઝડપી એને જવાબ દેવાનો. આઈ વુડ નોટ ડાઉન વોટ એવર આઈ રિમેમ્બર વેન આઈ વેન્ટ બેક હોમ. આઈ વુડ નોટ ડાઉન એટલે હું એને નોટ કરી લેતી, હું એને લખી લેતી, કે હું એને યાદ રાખી લેતી. અને વોટ એવર એટલે કે જે કાંઈ આઈ રિમેમ્બર એટલે કે યાદ રહે, જે કંઈ મને યાદ રહે એ બધું હું નોટ ડાઉન કરી લેતી. અને આપણે તો એક આ કાનમાંથી સાંભળ્યું, આ કાનમાંથી કાઢ્યું. અહીંયા હેલન છે એને નોટ ડાઉન કરી લે. અને વેન આઈ વેન્ટ બેક એટલે પાછું, અને હોમ એટલે ઘરે. જ્યારે મારે પાછું ઘરે આવવાનું થયું ત્યારે એ બધી વસ્તુ હું એને નોટ ડાઉન કરી લેતી. હિયર આઈ બેગન ટુ રાઇટ અબાઉટ માય લાઈફ. આઈ wrote the story both in braille and on a normal typewriter. હિયર એટલે કે અહીંયા. પછી શું થાય છે આગળ? તો કે આઈ બેગન એટલે શરૂ કરું. હું શરૂ કરું છું. શું શરૂઆત કરું છું? રાઇટ એટલે લખવાનું. હું લખવાની શરૂઆત કરું છું. અને અબાઉટ એટલે ના વિશે, અને માય લાઈફ એટલે મારા જીવન વિશે. એટલે કે ઓટોબાયોગ્રાફી, પોતાના વિશે લખતા હોય. તો કે અહીંયા કહે છે ને કે આઈ બેગન, મેં શરૂઆત કરી, મારા લાઈફ વિશે મેં લખવાનું શરૂ કરી દીધું. હવે ઘરે આવે છે, નોટ ડાઉન કરી લીધું, અને હવે પોતાના જીવન વિશે લખવાની શરૂઆત કરે છે. અને આઈ wrote, મેં લખ્યું ધ સ્ટોરી એટલે કે વાર્તા. મેં વાર્તા લખી. અને બોથ એટલે કે બંને. ઇન બ્રેઇલ એટલે કે બ્રેઇલ લિપિ. હવે જે લખે છે એ કહેવાય ને સ્ટોરી લખે છે, અને કહેવાય છે બ્રેઇલ લિપિ. અને નોર્મલ એટલે કે સામાન્ય ટાઈપરાઇટર એટલે સામાન્ય ટાઈપરાઇટર. આપણે જે સામાન્ય રીતે લખીએ એવા સામાન્ય રીતે અને બ્રેઇલ લિપિ એ બંને રીતે અમે પોતાની જે સ્ટોરીઓ છે એ લખવાની શરૂઆત કરે છે. ધ સ્ટોરી ઓફ માય લાઈફ વોઝ એડિટેડ બાય જ્હોન મેકી. ધ સ્ટોરી ઓફ માય લાઈફ એટલે મારા જીવન વિશેની જે કંઈ સ્ટોરી હતી એ સ્ટોરી છે એને એડિટ કરવામાં આવી, અને એનું નામ છે જ્હોન મેકી. ટ્રુ ફોલ્સની અંદર આ પ્રશ્ન પૂછાઈ શકે. વિદ્યાર્થી મિત્રો યાદ રાખવો જરૂરી છે. મારા વિશેની, મારા જીવન વિશેની જે કંઈ સ્ટોરી હતી એને એડિટ કરે કોણ? એ જ્હોન મેકી. એટલે પોતે કહેવાય છે અંધ હતા તો લખે તો કે ગ્રામરની અંદર કોઈના કોઈ ભૂલ રહી જાય તો કે એને છે જ્હોન મેકી છે એને શું કરે? એને એડિટ કરે. તો રાઇટિંગ વોઝ પબ્લિશ ઇન મેગેઝિન. અને જે મારું રાઇટિંગ એટલે કે મારું જે લખાણ હતું એ પબ્લિશ એટલે કે પ્રકાશિત થવું. મારું જે લખાણ હતું એ પ્રકાશિત થાય છે શેની અંદર? તો કે મેગેઝિનની અંદર. અને એ સમયગાળો હોય છે 1903 એટલે કે 1903નો સમયગાળો. તમને પ્રશ્ન પૂછવામાં આવે, ટ્રુ ફોલ્સની અંદર પૂછવામાં આવે કે આ મેગેઝિન છે એ ક્યારે કે 1903ની અંદર પબ્લિશ થયેલું કે નહીં. ટ્રુ ફોલ્સની અંદર આ પ્રશ્ન આવે તો આપણે યાદ રાખવું 1903. અહીંયા તમને અહીંયા પ્રશ્નની અંદર પૂછી શકે છે. અને 1903ને બદલે જ્યારે 4 કે 5 એવું આપી દે ત્યારે ભૂલ પડે. એન્ડ આઈ વોઝ પેઇડ ફોર ઇટ. અને આઈ વોઝ પેઇડ એટલે ચૂકવવામાં આવે. પેઇડ એટલે શું થાય? ચૂકવવું. ફોર ઇટ એટલે તેના માટે. એટલે જે કહેવાય છે હેલન જે અહીંયા પ્રકાશિત કરે છે, જે કહેવાય છે સ્ટોરીઓ લખે છે, અને એના માટે પેઇડ ઇટ એટલે કે એને પૈસા ચૂકવવા. એને જે એનું પ્રકાશન કરવામાં આવતું હતું એના બદલામાં એને વળતર એટલે કે પૈસા મળતા હતા. We the blind are as indebted to Louis Braille as mankind is to Gutenberg. એટલે we the blind એટલે આખી જાતિ સૂચવે છે.
એટલે કે અમારા જેવા જે બ્લાઇન્ડ જે અંધજનો છે ને એ શું છે? ઇનડેપ્ટ એટલે કે એના ઋણી છે. ઋણી એટલે કે સામાન્ય રીતે કહીએ તો કે આભારી. અમારા જેવા જે આંધળા લોકો છે એ આભારી છે, ઋણી છે. અને કોના આભારી છે? તો કે લુઈસ બ્રેલના આભારી છે. એવું પછી હેલન કહે છે. અને એવી રીતે કે જે મેનકાઇન્ડ ઇઝ ટુ ગુટેનબર્ગ એટલે કે મેનકાઇન્ડ એટલે કે માણસની જાત. આ માણસની જાત છે ને એ ગુટેનબર્ગને આભારી છે ને, એવી રીતે અમારા જેવા અંધજનો છે ને એ લુઈસ બ્રેલને આભારી છે. આવું શા માટે કહે છે? કે જે ગુટેનબર્ગ છે એને પ્રિન્ટિંગ પ્રેસની શરૂઆત કરી અને એટલા માટે આજે આપણે જે પુસ્તકો જે વાંચી રહ્યા છીએ એ પ્રકાશિત થઈ અને આપણને દરેકને પુસ્તકો મળી રહ્યા છે. એટલે આપણા જેવા જે જોઈ શકે છે, જે સાંભળી શકે છે એવા માણસો છે ને એ કહેવાય છે ગુટેનબર્ગને આભારી છે. તો અહીંયા જે લુઈસ બ્રેલ છે એને બ્રેલ લિપિની શોધ કરી અને એના કારણે બ્રેલ લિપિના કારણે જે અંધજનો છે એ પુસ્તકોને વાંચી શકે છે. એટલા માટે જે અંધજનો છે એ લુઈસ બ્રેલને આભારી છે અને આપણા જેવા જે માણસો છે એ ગુટેનબર્ગને આભારી છે. On 28th June 1904, I graduated from the Radcliffe College. અને આ સમયગાળો હોય છે કે 28 જૂન અને 1904 નો સમયગાળો હોય છે ત્યારે કે આઈ ગ્રેજ્યુએટ એટલે હું ગ્રેજ્યુએશન પૂરું કરું છું. અને એ ફ્રોમ એ જગ્યા છે તો રેડક્લિફ કોલેજ એટલે કે રેડક્લિફ કોલેજ છે ત્યાંથી હું પોતે 1904ની અંદર મારું ગ્રેજ્યુએશન પૂરું કરું છું. આઈ ફેલ્ટ પ્રાઉડ ધેટ આઈ બીકેમ ધ ફર્સ્ટ ડીપ બ્લાઇન્ડ પર્સન ટુ અર્ન અ બેચલર ઓફ આર્ટ્સ. એટલે શું કહે છે આગળ વાત કરે છે કે આઈ ફેલ્ટ એટલે મેં અનુભવ્યું અને પ્રાઉડ એટલે કે ગર્વ. મેં ગર્વ અનુભવ્યું. અને એનું કારણ શું હતું? તો કે આઈ બીકેમ એટલે કે હું બની અને શું બની? તો કે ફર્સ્ટ એટલે પહેલી એવી, ડીપ એટલે બહેરી. હું પહેલી બહેરી અને બ્લાઇન્ડ એટલે કે અંધ હોય એવું પર્સન, એવું વ્યક્તિ હું પહેલી બની. અને એ શું બની? તો કે અર્ન એટલે મેં પ્રાપ્ત કર્યું અને બેચલર ઓફ આર્ટ્સ એટલે કે આર્ટ્સની ડિગ્રી મેં પૂર્ણ કરી. એટલે કે મેં ગ્રેજ્યુએશન પૂરું કર્યું. અને હું પહેલી એવી સ્ત્રી હતી, પહેલી એવી વ્યક્તિ હતી કે હું આંધળી હતી, બહેરી હતી અને 1904નો સમયગાળો હોય છે તો કે હું ગ્રેજ્યુએશન પૂરું કરું છું. અને એટલા માટે અંધ અને બહેરી હોવાની સાથે સાથે મને ગર્વ થયો. આર્ટ્સ ડિગ્રી એટલે કે આર્ટ્સની બેચલર ઓફ આર્ટ્સની ડિગ્રી પ્રાપ્ત કરે છે એટલે કે BA. આઈ બેગન ટુ ફીલ ધેટ આઈ મસ્ટ એજ્યુકેટેડ પીપલ ઓન વેઝ ટુ હેલ્પ ધ બ્લાઇન્ડ. અને આગળ વાત કરે છે આઈ બેગન ટુ ફીલ એટલે મેં શરૂઆત કરી દીધી. બેગન એટલે શરૂ કરવું અને શું ફીલ એટલે અનુભવવાનું. મેં અનુભવવાની શરૂઆત કરી દીધી. અને શું અનુભવવાનું? કે આઈ મસ્ટ એજ્યુકેટેડ પીપલ. હું મસ્ટ એટલે ફરજિયાત હું એક એજ્યુકેટેડ એટલે કે એક શિક્ષિત વ્યક્તિ ઓન માય વે એટલે મારા રસ્તાની અંદર હું એક એજ્યુકેટેડ વ્યક્તિ અને ટુ હેલ્પ એટલે મદદ કરીશ. અને કોને મદદ કરીશ? તો કે બ્લાઇન્ડ એટલે કે જે અંધજન છે. મેં એવું શરૂઆત કરી દીધું. શા માટે? કે મેં ગ્રેજ્યુએશનની ડિગ્રી પ્રાપ્ત કરી લીધી અને હવે મેં એવી લાગણી અનુભવવાની શરૂઆત કરી કે હું છે ને એક અંધજન વ્યક્તિ છું અને મારા રસ્તાની અંદર જે અંધજન છે ને એને હું ભણાવવાનું, એને હેલ્પ માટે હવે એને હું હેલ્પ કરીશ, મદદ કરીશ. માય પ્રાઇમ ગોલ in my life was to spread awareness regarding the poor, neglected state of the blind. શું વાત કરે છે? માય પ્રાઇમ ગોલ એટલે મારો મુખ્ય ધ્યેય, મુખ્ય લક્ષ્ય. મારું જો મેન કોઈ લક્ષ્ય હોય ને મારા લાઈફની અંદર, મારા જીવનની અંદર તો એ સ્પ્રેડ એટલે કે ફેલાવવું. શું ફેલાવવું? તો કે અવેરનેસ એટલે જાગૃતતા. મારે કહેવાય ને જાગૃતતા ફેલાવી હતી. મારે લોકોને જાગૃત કરવા હતા. અને કેવા? તો કે રિગાર્ડિંગ ધ પુઅર, નેગ્લેક્ટેડ. પુઅર એટલે કે ગરીબ અને નેગ્લેક્ટેડ એટલે કે જેને કહેવાય ને તિરસ્કારની ભાવનાથી આપણે જોતા હોય કે આ વ્યક્તિ પોતાના જીવનની અંદર કાંઈ ના કરી શકે એવા જે તિરસ્કારની ભાવનાથી જે લોકોને જોવામાં આવે છે ને એવા લોકોને રિગાર્ડિંગ એટલે કે એવા લોકોને મારે શું કરવું છે? તો કે એ લોકોની અંદર મારે જાગૃતતા ફેલાવી છે કે તમે શા માટે કંઈ જીવનની અંદર ના કરી શકો? તમે દરેક વસ્તુ કરી શકો છો. જો હું પોતે મારા જીવનની અંદર જો સફળતા મેળવી શકતી હોય તો તમે પણ મેળવી શકો છો. એટલા માટે એવા બ્લાઇન્ડ લોકોને મારે શું કરવી છે? જાગૃતતા ફેલાવી છે. Their innate abilities and their inspirations, I had to raise fund not only to sustain a living from myself but also to state પ્રોજેક્ટ ટુ રિમૂવ ડાર્કનેસ. આગળ શું વાત કરે છે? તો કે ધેર ઇનેટ એટલે શું થાય? તો કે જન્મજાત અને એબિલિટી એટલે કે ક્ષમતા. એવા લોકો
જે જાગૃતતા ફેલાવવાની વાત કરે છે પણ કેવા લોકો? તો કે ઇનેટ એટલે કે જે જન્મજાત, જે જન્મથી છે. અને શું? એબિલિટી એટલે ક્ષમતા. એવા લોકો કે જેને જન્મથી એનામાં કંઈક એબિલિટી રહેલી છે, એને એ કંઈક કરી શકે એવા વ્યક્તિઓ છે. પણ કહેવાય છે કંઈક ને કંઈક ખામી રહી જાય છે અને એના કારણે એ લોકો પોતાના જીવનની અંદર આગળ નથી વધી શકતા. તો કે જેને જન્મજાત છે, જેને જન્મથી પોતાની અંદર કંઈક ક્ષમતા રહેલી છે અને એની અંદર ઇન્સ્પિરેશન એટલે કે પ્રેરણા, એવા લોકોની અંદર મારે પ્રેરણા પહેરવી છે. તમે શા માટે કાંઈ ના કરી શકો? તમે દરેક વસ્તુ કરી શકો છો. એવા લોકોને મારે પ્રેરણા આપવી છે અને આઈ હેડ ટુ રેઝ એટલે કે મારે ઊભું કરવું. શું ઊભું કરવું છે? ફંડ એટલે પૈસા. મારે ફંડ ઊભા કરવાના છે. પણ એ ફંડ શા માટે? તો કે નોટ ઓનલી ટુ સસ્ટેન એટલે ટકાવવા માટે. મારે ફંડ જે ઊભું કરવું છે ને એ માત્ર ટકાવવા માટે નહીં. શું ટકાવવાનું? તો કે લિવિંગ ફોર માય સેલ્ફ, મારી જાત. મારી જે જાત છે એ જાતને ટકાવવા માટે માત્ર મારે ફંડ ઊભું નથી કરવાનું, બટ ઓલ્સો એટલે કે તદ ઉપરાંત શેના માટે મારે ફંડ જોઈએ છે? તો કે સ્ટાર્ટ પ્રોજેક્ટ ટુ રિમૂવ ડાર્કનેસ. અને મારે સ્ટાર્ટ કરવો છે. મારે શું? એક પ્રોજેક્ટ એને શરૂઆત કરવી છે અને એ પ્રોજેક્ટ મારે રિમૂવ એટલે કે દૂર કરવા માટે. અને શું દૂર કરવા માટે? તો કે ડાર્કનેસ એટલે કે અંધારું. મારે પ્રોજેક્ટ શરૂ કરવા છે ને એટલા માટે મારે ફંડની જરૂર છે. અંધારું એટલે કે આપણા ઘરે લાઇટ વહી જાય અને અંધારું થાય, એ અંધારું નહીં. પણ જે લોકો જે જન્મજાતથી પોતાના જન્મથી કંઈક કરી છૂટે, કંઈક પોતાની અંદર કંઈક એબિલિટી ક્ષમતા રહેલી છે, પણ એ લોકો પોતાની અંદર કહેવાય છે જાગૃતતા ફેલાવવામાં નથી આવતી એ લોકોની અંદર. અને એ લોકો પોતે નિરાશ થઈને બેસી રહે છે. તો કે એવા લોકો છે ને એના માટે મારે જાગૃતતા ફેલાવી છે. અને મારે કહેવાય છે મારા જીવનની અંદર મારું જીવન છે ટકાવવા માટે મારે ફંડની જરૂર નથી. મારા માટે માત્ર ફંડ નથી જરૂર, પણ મારે છે ને કે એ લોકોના જીવનની અંદર જે અંધારું છે ને એ દૂર કરવા માટે મારે ફંડની જરૂર છે. એન્ડ માઇઝરીસ ફ્રોમ ધ લાઈવ્સ ઓફ ધેર બ્લાઇન્ડ પીપલ. અને કહેવાય છે માઇઝરી એટલે કે દુઃખ. જે દુઃખ છે ફ્રોમ ધ લાઈવ્સ એટલે પોતાના જીવનની અંદર જે કંઈ દુઃખ છે એ જે અધર બ્લાઇન્ડ એટલે જે બીજા બ્લાઇન્ડ જે અંધજન લોકો છે એની અંદર જે દુઃખ રહેલું છે એવા લોકોનામાંથી દુઃખ મારે દૂર કરવું છે. અને એમને કહેવાય છે એક જાગૃતતા ફેલાવી છે. આઈ સ્ટ્રોંગલી ફેલ્ટ ધેટ આઈ મસ્ટ ગીવ ધ અધર વોટ આઈ હેડ. આઈ સ્ટ્રોંગલી ફેલ્ટ ધેટ I must give the other what I had gained from my teacher. And I strongly એટલે કે મેં મજબૂતાઈથી અને felt એટલે મેં અનુભવ્યું. મેં મારા મનથી મજબૂતાઈથી એટલે કે મક્કમ થઈને મેં અનુભવ્યું કે I must give એટલે હું ફરજિયાત આપીશ. જ્યારે મસ્ત શબ્દ આવે ને એટલે ફરજિયાત પણ હોય કે હું ફરજિયાત આપીશ. અને અધર એટલે બીજા લોકો. નક્કી કરી લીધું કે હું બીજા લોકોને આપીશ કે વોટ એટલે જે કાંઈ આઈ હેડ. ગેઇન એટલે કે પ્રાપ્ત કરવું, કે મેં જે કંઈ પ્રાપ્ત કર્યું છે એ ફરજિયાત હું આપીશ. અને ફ્રોમ માય ટીચર એટલે મારા ટીચર એન સુલીવાન છે એના પાસેથી મેં જે કંઈ પ્રાપ્ત કર્યું છે એ હું ફરજિયાત આપીશ અને બીજા લોકોને. એવું મેં મનથી અનુભવ્યું કે મારે આપવું જ છે, બીજાની હેલ્પ કરવી જ છે.